વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળતી સાંસદ ધારાસભ્યની અધિકારીઓ સાથે સંકલન બેઠક આજે મળી હતી, જેમાં સાંસદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે અલગ અલગ મુદ્દે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા। આજે મળેલી આ બેઠકમાં ધારાસભ્યો વડોદરાની બહાર મીટિંગના કામે બહાર હોવાથી ધારાસભ્યો હાજર રહ્યા ન હતા, જ્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મ્યુનિસિપલ કમિશનર સાથે મળી વડોદરા શહેરના પ્રશ્નો બાબતે ચર્ચા સાથે સૂચનો કર્યા હતા। શહેરને હરિયાળું બનાવવા વધુમાં વધુ પ્રોજેક્ટ થકી પ્લાન્ટેશનના કામો તીવ્ર ગતિમાં અને ખાસ કરીને ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે થાય તે મુદ્દે સાચા કરી હતી। આ સાથે વરસાદના કારણે પાણી ભરાવાની શહેરમાં જે સમસ્યા ઉદ્ભવે છે તે મુદ્દે ચર્ચા કરી હતી અને મ્યુનિસિપલ કમિશનરને આ મુદ્દે રિપોર્ટ પણ આપ્યો હતો અને અત્યાર સુધી શું કામગીરી કરવામાં આવી છે અને અગાઉનું શું આયોજન છે તે બાબતે પણ જણાવ્યું હતું। આ સાથે સાંસદે વેમાલીના રહીશોની માંગ અનુસાર વેમાલી વિસ્તારમાં સિનિયર સિટીઝનો માટે ગાર્ડન તૈયાર કરવા બાબતે ચર્ચા કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સકારાત્મક આયોજનની ખાતરી આપી હતી। આ સાથે જેટલા પણ કેન્દ્ર સરકારને લગતા કોર્પોરેશનના મુદ્દા છે તે બાબતની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ગણેશ ઉત્સવ ઉપરના પ્રશ્ન અંગે તેઓએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે અમારા દ્વારા અગાઉ પણ ચર્ચા કરવામાં આવી છે અને આગામી દિવસ પણ પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરની એક જોઈન્ટ બેઠક પણ થવા જનાર છે। આજે કોર્પોરેશન ખાતે એક સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માન્ય મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીશ્રીઓ સાથે બેસી અને વિવિધ બાબતે ચર્ચા કરી। જે પ્રકારે પ્લાન્ટેશનની ડ્રાઈવ ચાલી રહી છે, પ્લાન્ટેશન એક હરિયાળું વડોદરા બને એવી સૌની માંગ છે, તો એને લઈને વધારેમાં વધારે પ્લાન્ટેશનને લગતા પ્રોજેક્ટ્સ હજુ પણ આપણે વધારે તીવ્ર ગતિએ વધારીએ, આ ચોમાસાની સિઝનમાં પણ વધારે પ્રોજેક્ટ્સ થાય એ બાબતે ચર્ચા કરી। સાથે સાથે જે કોઈપણ જે વરસાદના સમયે જે પ્રકારની પાણીના ભરાવની જે આપણને તકલીફ થાય છે એ બાબતે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એમનો રિપોર્ટ પણ આપ્યો કે અત્યાર સુધીમાં કઈ બાબતે એના ઉપર પગલાં લેવામાં આવ્યા છે અને ભવિષ્યનું શું આયોજન છે। ત્યારબાદ વેમાલી ખાતે સિનિયર સિટીઝન માટેનું એક ગાર્ડન તૈયાર થાય એવી વેમાલીના રહીશોની જે માંગ છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરી અને એના બાબતે સકારાત્મક એક આયોજન પણ એમણે કરવાની ખાતરી આપી છે। અને બાકી જેટલા પણ કોર્પોરેશનને લગતા કેન્દ્ર સરકાર માટેના જે મુદ્દાઓ હોય એ વિવિધ મુદ્દાએ આજે ચર્ચા કરવામાં આવી છે। એ બાબતે જ્યારે દશામાનું જે હમણાં જે થયું વિસર્જન અને એ સમયે જે પરિસ્થિતિ નિર્માણ થયું હતું એ જ સમયે તમામ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે અમે આ બાબતે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી અને જે એક બે ખામીઓ જે આપણના ધ્યાને આવી છે એ સેમ વસ્તુ આમાં ગણપતિ વિસર્જનમાં ના થાય અને ગણપતિ વિસર્જનની અંદર જ્યારે માનનીય પોલીસ કમિશનર સાથે અમારી બેઠક હતી ત્યારે પણ ખાસ મેયરશ્રી અને ચેરમેનશ્રીને આ જ બાબતે અમે હાજર રાખવા માટે વિનંતી કરી હતી, જેથી પોલીસ અને કોર્પોરેશનની ટીમનું પણ વ્યવસ્થિત સુનિયોજિત સંકલન થાય કે કઈ બાજુ કેટલા તળાવ છે, ત્યાં કેટલો રૂટ મેનેજ કરવાનો છે, એ ઘણી બધી બાબતો આને એવી છે કે જે સંકળાયેલી છે કોર્પોરેશન અને પોલીસ ખાતા સાથે। તો આ બાબતે પણ ઓલરેડી રજૂઆત થઈ ગયેલી છે ને એ બાબતે એ લોકો સાથે મળીને યોગ્ય પગલાં લેશે। એક બેઠક હજુ પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીની જોઈન્ટ પણ થવાની છે। કોનો કાર્પસને લઈને વિવિધ સંગઠને પણ કહ્યું છે કે આ ઝેરી ઝાડ છે તે આખા વડોદરામાં તો બહુ ભયાનક રૂપ એ ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે। કોનો કાર્પસ એ એક એવી વસ્તુ છે કે જેને તબક્કાવાર દૂર કરવા માટે ઘણા બધા ડિમોલિશન પણ કરવા પડે, ઘણી બધી ભાંગફોડ પણ કરવી પડશે, પરંતુ તબક્કાવાર એને કઈ રીતે હાથમાં લેવાય એ બાબતે કોર્પોરેશન ચિંતિત છે।